ગ્રીન વેલી બીજીબી સ્કૂલ દ્વારા વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સર સયાજીરાવ નગર ગૃહ ખાતે ગ્રીન વેલી બીજીબી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જ્યાં જિલ્લા કલેક્ટર વિનોદરાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત શાળાના સંચાલક ચેતન દેસાઈ, આસીન દેસાઈ સહિત અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઇટ્સ સ્મોલ વર્લ્ડ વિષય પર ગ્રીન વેલી બીજીબી સ્કૂલના બાળકોએ વિશ્વના વિવિધ દેશોના કલ્ચર પર અદ્ભુત ડાન્સ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા। કલેક્ટર તરીકે અને બીજા એક વાલી તરીકે આ કાર્યક્રમમાં ભાગ લઈને ખૂબ આનંદના લાગણી અનુભવું છું। દર વર્ષે નવા વિષય પર થીમ બનાવીને આ લોકો કાર્યક્રમો બાળકોના મારફત રજૂ કરે છે। એનાથી શું થાય છે કે નવું વિચારવાનું અને નવી દિશામાં પ્રયત્ન કરવાના એક ઉત્સાહ બાળકોને મળે છે। કાર્યક્રમના આયોજનના માધ્યમથી શિક્ષકો, માતા પિતાઓ, બાળકો બધા વચ્ચેના દૂરી ઘટે છે। દરેક બાળકને આ કાર્યક્રમમાં ભાગ લેવડાવવાના એક પ્રયત્ન ચાલે છે, જેના કારણે પાર્ટિસિપેટિવ લર્નિંગ બાય ઇન્વોલ્વમેન્ટ એવા કાર્યક્રમોમાં જાતે ભાગ લઈને એમાં શીખવાના જે એક અવસર મળે છે, હું માનું છું દરેક બાળકના ઘડતરમાં એ ખૂબ મહત્ત્વના ભૂમિકા ભજવશે। હું આ કાર્યક્રમના પાછળ જે લોકોની મહેનત છે, જે શિક્ષકોની, જે મેનેજમેન્ટના જે લોકોની મહેનત છે, આ તમામને એમના જે પ્રયત્નો છે એ બદલ એમને ખૂબ અભિનંદન આપું છું। આભાર। हमारी स्कूल का एनुअल कॉन्सर्ट था, 12th एनुअल कॉन्सर्ट। थीम हमने इस बार रखी थी इट्स अ स्मॉल वर्ल्ड। Children showcased, only preschoolers we had, the Busy Bees preschool. They showcased the dances of different countries from Asia, Africa, continents में से जाके हर एक country के अलग-अलग dances बताए बच्चों ने, and to sum up the entire concert was it's such a beautiful world, but is that what we are giving to the next generation? क्या हम बच्चों को यही दे रहे हैं? So we all want to get together, we all have to get together and make this world a better place to live in. So you and me, both of us have to come together and make it a better place.